તો આજે ને 2 દિવસનો વ્લોગ ભેગો હોય તો પ્લીઝ તમે જોજો પૂરો. અને હેલો, વેલકમ બેક ટુ ગુડ મોર્નિંગ. સોરી ગુડ મોર્નિંગ નહીં થતી, હોદના થઈ વાગી રહે 6:30. તો આપણે આજે આખો દિવસ ઊંઘ કરી, કેમ કે હમણાં 2 દિવસથી બહાર ફરતા લગ્નમાં, તો ઊંઘ જ નથી કરવા મળતી. તો આજે આખો દિવસ ઊંઘ કરી છે. આખો દિવસ ઊંઘ નહીં કરી, બપોર પછી જ, બપોર પહેલાં લગ્નમાં ગયો તો, બપોર પછી આવીને સૂઈ ગયો હતો. તો હવે ઉઠ્યો હું ને 6 વાગે જો હજુ મોઢું પણ નહીં થયું. તો હવે જાઉં નાહવા માટે. નાહીને આજ એક ભાઈબંધના રાત્રિ જગો, તો ત્યાં જવાનો બી પ્લાન છે. શું થાય જોઈએ છે. અત્યારે તો અહીંયા બેઠો હું. અરે હાય. અને જો ઘણા દિવસે યાર મગફળી પણ બહુ મોટી થઈ ગઈ જો સન. અને આજનો સમય થઈ ગયો, જો કેવું લાગે મસ્ત. અરે ભગવાન, જો ગાઈસ અમારે આ મગફળી છે ને, અમારે વાયલી મસ્ત મજાની ઉનાળુ મગફળી કેવી છે, મસ્ત છે. જો ફૂલ આવી ગયા, મગફળીને ફૂલ આવી ગયા છે ને. જો મગફળી હજુ તો નાની હજુ તો ઘણી મોટી નહીં થઈ. જો કેટલું મસ્ત લાગે, ગ્રીન ગ્રીન હે. આ જો હોદના સમય અને શરદી ને કહે છે ને, શરદી બહુ થઈ ગઈ યાર. મગફળી બહાર રહી ને શરદી બહુ થઈ ગઈ. તો કોઈ નહીં, હવે હું જાઉં નાહવા માટે. અને નાહી અને પછી જવાનું રાત્રિ જગ્યા. જોઈએ શું થાય છે, જવાય કે નહીં જવાતું. જો આમાં દાદીમાં પહેલે સાર લઈ જો મગફળીમાં ને મમ્મીને બધા ઢોર ધોવે છે. તો પછી અત્યારે હું જાઉં નાહવા માટે. નાહી અને હું પછી તમને મળું. અરે ભગવાન, હાય એ ચાટકો બાંધેલો. તો ચલો ના. તો ભાઈ હું મારા ઘરે હતો ને ઘરેથી જોયું કે અમારા જે પડોશી જે ભાઈને વાયેલું બાજરી, એમને ફુવારા ચાલુ હતા. તો આ ફુવારો નીકળી ગયો, તમે જોઈ શકો. 10 મિનિટ મેં નોટિસ કર્યું, મૂકી દો અહીંયા ભાઈ હશે. જેમ કે અમારે આ બાજરી મોટી છે એટલે દેખાય નહીં. એમ કીધું હશે તો કદાચ કીધું ફિટ કરી દેશે, પણ કોઈ નહોતું. તો પછી મૂકી લાવ હું જ ફિટ કરીને આવરો. કેમ કે પડોશીનું સારું વિચારો તો આપણું ભગવાન પણ આપણું સારું જ કરશે. પણ હવે તો ફુવારો જ નહીં મતલબ. પહેલાં પ્રથમ તો ફુવારો ખબર નહીં જતો રહ્યો. ફુવારો નહીં મળતો. હવે ફુવારો મળે તો પછી કંઈક કરવાનું. આખો દિવસ ફોન કર્યું, પછી આવ્યા ગુલ્ફી ખાવા માટે. લાલુભાઈ ગુલ્ફી ખાઈ જાય. શું લાવી ને શું ખાય, થોડું ધીરે ધીરે ખા. કેલા મળશે બીજી ગુલ્ફી. ફોર્મમાં જઈ અને આવી ગયા ઘરે. ઘરે તો નહીં આવ્યા, મતલબ હજુ તો ઘરે તો કેટલું હું આવી ગયા અમારા અડ્ડે. એટલે ઊભા રહો, થોડી વાર ટાઈમ પાસ કરો. રાડીઓથી કશું ના છોકરાને જેવો પેકેટ બેટા નહીં થાય. બાઇક પેલા બધી બાઇક લઈને જવાનું હોય તો પાડી દેખાય એટલા બધી પગે થઈ ગયા હવે. છે કે નહીં છે ને? આ શું લાવી લાગે હતી, આવું પડી ગયું. આ જુઓ ગાઈસ શું લખેલું છે. પમ ચાઇનીઝ પાસ્તા. ચાઇનીઝ પાસ્તા. ચાઇનીઝ પાસ્તા હે. ડબલ ઘોડા નહીં કરો, બેઠો ડબલ ઘોડા કરે લો. કરો હડો, નહીં થાય. શું બોલે તું? આ શું હે, ચાલુ હે તું હે વ્લોગ લે વ્લોગ. કોઈ નહીં, હવે અમે પડી કે ખાઈ અને એ નહીં ખાતો હું ખાઉં. ફટ ગયા દેખો, દો ફાટી ગઈ. તારી ફાટી ગઈ હે, અલગ કરી નાખે બે. તો હવે કોઈને કહીશ અમે પડી કે ખાઓ. અને આ 2 દિવસ તો બ્લોગ ભેગો થાય. ખબર હે, કાલે મેં બ્લોગ શૂટ કર્યો, કાલ પણ સારું ના જવાનું. એના કારણે મારે કાલ લગ્નમાં ના જવાનું. આ મારો કાલ નાહી ગયો, એ એકલો પડ્યો, પછી ના ગયો. એટલે બ્લોગ એને બનાવ્યો ખરી, પણ હવે શું કરું કે ગાઈસ ના જવાય તો ચીવી ના મારે બ્લોગ શૂટ કરો રાતનો. એટલે હું કોઈ નહીં, 2 દિવસનો ભેગો કરીને પછી નાખી દેતા. તો આજે ને 2 દિવસનો બ્લોગ ભેગો હોય તો પ્લીઝ તમે જોજો પૂરો અને થોડો સપોર્ટ કરજો. મળીએ બીજા બ્લોગમાં. અમે ફેમસ હો, હમણાં થોડું ફેમસ થવાનું. કોઈ નહીં, મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.